એટીએસ ગુજરાતે આજે શું ખુલાસા કર્યા છે તેની વાત કરીએ તો ગુજરાત એટીએસના ખુલાસા પાકિસ્તાનથી ઓપરેટ થતા હતા આતંકીઓ જૈશ-એ મોહમ્મદ અને તેનું જે સંગઠન છે આઈએસકેપી સાથે જોડાયેલા હતા પાકિસ્તાનથી ડ્રોન મારફતે તે હથિયાર લાવ્યા હતા જે પ્રકારે હમણાં જ આપણે કહ્યું અને હથિયાર આવ્યા હતા ડ્રોનથી પહેલીવાર આવી ઘટના બની છે કે કઈ રીતે રડારમાં ના આવ્યા અને ડ્રોનથી સીધા આવે છે રાજસ્થાનના હનુમાનગઢીમાં અને ત્યાંથી આ બંને આતંકીઓ તેને લે છે રિસીવ કરે છે ત્યાર પછી આગળ તેમનો પ્લાનિંગ બને છે અને જે હથિયારો મળી આવ્યા છે ડ્રોન મારફતે તેમાં 2 ગ્લોક પિસ્તોલ છે બેરેટા પિસ્તોલ છે અને 30 કારતૂસ પણ મળી આવ્યા છે આ બધું જ જપ્ત થઈ ગયું છે ભારતની રાજસ્થાન સરહદથી આ ઘુસાડવામાં આવ્યા હતા હનુમાનગઢીથી અને આતંકી આગળ શું કરવાના હતા તે સમજવા માટે પણ એક રાજસ્થાન એટીએસની ટીમ આવી છે ગુજરાતમાં ગુજરાત એટીએસની ટીમ ગઈ છે હૈદરાબાદ અને લખનઉ હનુમાનગઢ ત્યાંથી આ જે હથિયારો હતા તે મળી આવ્યા હતા ત્રણેયની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી જે 4 દિવસ પહેલા ધરપકડ થઈ અને ત્યાર પછી આજે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા રિમાન્ડ પણ લઈ લેવામાં આવ્યા છે પાકિસ્તાનના આઈએસકેપી આ ટેરરિસ્ટ જે સંગઠન છે તેની સાથે તેઓ જોડાયેલા હતા જૈશ-એ મોહમ્મદ આખી આ ઘટનાને આખા આ નેટવર્કને ઓપરેટ કરતો હતો અને તેના અંડર કવર આ કેટલાક ટેરરિસ્ટ કે જે આ પ્રકારનું આ ગ્રુપિઝમ ચલાવીને ભારતને રક્તરંજિત કરવાના પ્લાનિંગમાં હતા તેમણે અલગ અલગ જગ્યા પર રેકી કરી આરએસએસ કાર્યાલય અમદાવાદની વાત કરી અમદાવાદના પણ જે ભીડભાડવાળા વિસ્તાર છે નરોડામાં જ્યાં એપીએમસી માર્કેટ આવેલું છે ત્યાં પણ રેકી કરી હતી ન માત્ર એટલું સાથે સાથે દિલ્હીમાં પણ એક વિસ્તારની રેકી કરવામાં આવી હતી તો ગુજરાતમાં એ આતંકી વેપાર કરવા આવ્યો હોવાનો ખુલાસો થયો છે એરંડા તેલ બનાવવાની આખી તેનો વેપાર હતો અને કઈ રીતે કરવું આગળ જતા ગુજરાતમાં અનેક વખતે આવી ચૂક્યો હતો વેપાર કરવાના કહેવા માત્ર આ ઈરાદાપૂર્વક જે બદ ઈરાદા હતા તેની પાછળના અને તેને જ કનેક્ટેડ કરવા માટે થઈને અને તેને પૂરું પાડવા માટે તે અનેક વખત ગુજરાત આવ્યો અમદાવાદ આવ્યો હતો